નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર में आगे न्यूज. હવે જોઈએ આજના સમાચાર. ખેડબ્રહ્મા હાઈવે પર વડાલી પાસે કમાન્ડર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર જ 3 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થયા છે. સ્થાનિક અહેવાલો મુજબ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જીપમાં 30 થી વધુ મુસાફર હોવાનું સામે આવ્યું છે. તમામ લોકો મજૂરી કામ કરી પરત ઘરે જઈ રહ્યા હતા. ઘાયલ 4 મુસાફરોને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. લાઠીના હાવતડ અને ઇંગોરાડા ગામ વચ્ચે રાત્રે છકડો, રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ખારા ગામના 2 યુવાન અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક યુવકને ગંભીર ઈજા થતા અમરેલી સિવિલમાં રિફર કરાયો હતો. લીલિયા તાલુકાના ખારા ગામના દેવી પૂજક પરિવારના જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા ઉંમર વર્ષ 25, દિનેશભાઈ મનુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 33 અને દિનેશભાઈની 2 વર્ષની પુત્રી રાજલ એમ 3 વ્યક્તિ મોટરસાયકલ લઈ દામનગર જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે હાવતડથી આગળ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી છકડો રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છકડો પણ રોડ પર પલટી ખાઈ ગયો હતો. આ ઘટનામાં જગદીશભાઈ, દિનેશભાઈ તથા રાજલનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે છકડા ચાલકને અમરેલી સિવિલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં દામનગરના પીઆઈ આરવાય રાવલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને 3 મૃતદેહ પીએમ માટે દામનગર દવાખાને ખસેડાયા હતા. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા સગીરો અને પુખ્ત વયના મિત્રો વાસણા નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવવા માટે પહોંચ્યા હતા. આ તમામ લોકો રીલ બનાવતા હતા એ સમયનો પણ વિડીયો સામે આવ્યો છે. એમાં 6 થી 7 લોકો અને સ્કોર્પિયો કાર જોવા મળી રહી છે. ત્યારબાદ સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. આ મામલે અમદાવાદ પોલીસને બુધવારે સાંજે 6:30 વાગ્યે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્કોર્પિયોમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરી હતી. હાલ 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. ને કલમ 281 રેશ ડ્રાઇવિંગ 324(4) મિસચીફ અને એમવી એક્ટ 177, 184 અને 199A મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આમાંથી 3માંથી 2 માઇનર હતા અને 1 માઇનર નથી હતા. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તારીખ 6, 7 અને 8 માર્ચના રોજ ધ બોક્સ ક્રિકેટ ક્લબ, ડીમાર્ટ સર્કલ, મહેસાણા ખાતે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 6 માર્ચના રોજ જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જૈસ્મીનની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત મહેસાણા મેવેરિક્સ અને મહેસાણા ચેમ્પિયન્સ વચ્ચે યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો આરંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જૈસ્મીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેસાણા પ્રાંત અધિકારી શ્રી, મહિલા અને બાળ અધિકારી શ્રી, મહેસાણા મામલતદાર શ્રી અને મહિલા રમતવીરો સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે મહેસાણા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુંદર મજાનું આ વુમન્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે અને આજે 3 દિવસ માટેનો જે આ વુમન્સ ક્રિકેટ લીગ ચાલવાની એનો આજે પ્રથમ દિવસ છે. એમાં અત્રે જિલ્લાના સૌ અધિકારીઓ પણ હાજર છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ વિભાગ તમામ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે આજે કેટલું સુંદર મજાનું આ આયોજન થઈ રહ્યું છે. તમામ ટીમ આ એક યુનિટી અને એક ટીમ વર્ક માટેનો જ એક આ પ્રયાસ છે
અને મહિલાઓને એક જે આગળ વધવા માટે પ્રેરણા આપવાની હોય એના માટેનું આ સુંદર આયોજન કર્યું છે. એટલે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. અને આપણે જેવું જાણીએ છીએ કે ક્રિકેટ મેચ કે કોઈ પણ પ્રકારની મેચ હોય એ એક રમત છે, પણ એની પાછળનો જે સ્પોર્ટ્સમેન સ્પિરિટનો આપણો જે હેતુ હોય છે એ ખાસ આપણે આમાં જોઈ શકીએ છીએ. એકબીજાની સાથે આપણે હળીમળીને રમીએ તો એક સારું વાતાવરણ ઊભું થાય. આનો મુખ્ય આશય આ પણ હોય છે અને સાથે સાથે આપણી શારીરિક એક્સરસાઇઝ પણ આમાં થઈ શકતી હોય છે. आज जिला वहीवटी तंत्र तरफથી जो આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 8મી તારીખે, તો એનો ઓર્ગેનાઇઝેશન એક અલગ રીતે કરવામાં આવી રહ્યો છે. એમાં મહિલાઓ જે છે એનો ક્રિકેટ મેચ આ લોકો રમશે અને અમે પણ ક્રાઉડમાં છીએ અને અમે ખૂબ સારું લાગી રહ્યો છે. અને એ એક બેટી બચાવો બેટી પઢાઓ જો આપણો મેઇન મેસેજ છે, ટેગલાઇન છે, એના સાથે એક મેસેજ છે આપણી સોસાયટી માટે કે આપણે મહિલાઓ જો છે એકબીજાને સપોર્ટ કરીને આગળ વધે અને જો આપણી સોસાયટી છે મહિલાઓને વધારે પ્રોત્સાહન આપે અને એમની ગ્રોથ અને એમની સારી ડેવલપમેન્ટ અને એમને વધારે ઓપોર્ચ્યુનિટી આપવા માટે આપણે જો પ્રયત્ન કરી શકીએ તો એ સારું કહેવાય. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ એવરીબડી ફોર ધ કાઇન્ડ સપોર્ટ એન્ડ યુ આર મોસ્ટ વેલકમ ટુ કમ એન્ડ વિઝિટ એન્ડ સી ધ મેચ. તો 8 તારીખ સુધી આ મેચ ચાલુ છે, 8મીએ ફાઇનલ છે. થેન્ક યુ. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ 10:30 વાગ્યાની આસપાસ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. રાહુલ ગાંધીએ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આણંદ એલસીબી પોલીસે મોગર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના શખ્સને ઝડપી પાડ્યો છે. વાસદ ટોલ નાકા નજીક વોચમાં રહેલી પોલીસને એક સફેદ હુન્ડાઈ વર્ના કાર GJ1 RJ 5050 શંકાસ્પદ લાગી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ચાલકે કાર ભગાડી મૂકી. પોલીસે પીછો કરીને મોગર ગામની સીમમાં રવિ કાઠિયાવાડી હોટલ પાસે કારને રોકી. કારના ચાલક નવીન સતબરસિંહ રાયઠાણ ગાંવ કુલાના હરિયાણાની અટકાયત કરવામાં આવી. પોલીસે કારની તપાસ કરતા ડ્રાઈવર સીટની બાજુની સીટ, પાછળની સીટ, બ્રેક લાઇટ અને પાછળના બંને દરવાજાના પૂંઠા નીચે ખાસ બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની 152 બોટલ મળી આવી. પોલીસે કુલ 4.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2.57 લાખની દારૂની બોટલો, 2 લાખની કાર, મોબાઈલ અને રોકડનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિસનગરના કમાણા રોડ પર રસ પાર્ક સોસાયટી સામે આવેલી ગાડલિયા ફેબ્રિકેશન દુકાનમાંથી અજાણ્યા શખ્સોએ 30,000 રૂપિયાનો લોખંડનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા છે. દુકાનના માલિક કનૈયાલાલ લુહાર અને તેમના ભાગીદાર સાવનકુમાર પટેલ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. રાત્રે ચોરોએ દુકાનના કમ્પાઉન્ડની ગેટ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ લોખંડનો પાટ, પાઇપો અને સીડીના પગથિયા સહિતનો સામાન રિક્ષામાં ભરીને ફરાર થઈ ગયા હતા. બીજે દિવસે સવારે દુકાન ખોલતા કમ્પાઉન્ડમાં સામાન જોવા ન મળતા તેમણે તરત જ કનૈયાલાલને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કનૈયાલાલ લુહારે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.